અમદાવાદ ખાતે લોટરી મૂવીનું આજે પ્રીમિયમ થયું છે ત્યારે તેના એક્ટર્સ આપણી સાથે છે. પહેલાં તો સૌ પ્રથમ ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ જ સરસ મૂવી તમે બનાવી છે. આપનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાના વિડીયોથી તમે કીધું કે મોબાઈલના કેમેરાથી ચાલુ કરેલી આજે મોટા કેમેરા સુધી તમે પહોંચ્યા છો. આ બાબતે આપ શું કહેશો? બધો જનતાનો પ્રેમ છે, ઈશ્વરની કૃપા છે અને અમારા પૂજા મેડમની મહેરબાની છે. તો એને કારણે થઈને આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. બરાબર, તો જે પણ જનતાએ આપણને પ્રેમ આપ્યો, સપોર્ટ આપ્યો, બધાનો થેન્ક યુ. અને પૂજા મેડમ થેન્ક યુ વેરી મચ મને આ જગ્યા લાવવા માટે. મેડમ, આ ફિલ્મ વિશે આપ શું કહેશો? અમને તો બહુ સરસ લાગી છે અને દર્શકોએ પણ ઘણી વખાણી છે. ત્યારે આપનો આ ફિલ્મ પ્રત્યે જે તમારો અનુભવ રહ્યો છે કે આ ફિલ્મ બનાવવા માટે લગભગ બીજી તમારી ફિલ્મ છે, તો તમારો અનુભવ કેવો રહ્યો અને તમે દર્શકોને શું કહેવા માગશો આ ફિલ્મ બાબતે? આ ફિલ્મ પછી મેં બહુ ગ્રો કર્યું છે. મારી પહેલી ફિલ્મની કમ્પેરિઝનમાં હું જોઉં તો મેં એના સરખામણીમાં ઘણી સારી ફિલ્મ બની છે આ. અને ઓવરઓલ જે હું સમાજને મેસેજ આપવા માંગતી હતી કે અત્યારના ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં જે રીતે યંગસ્ટર્સ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, તો આ લોટરી મારો બધાને લોટરીથી એક જ મેસેજ છે કે લાઈફમાં સક્સેસનો કોઈ શોર્ટકટ નથી. એના માટે તો તમારે છે ને રોક ક્લાઇમ્બિંગ કરવું પડે. હુંય કરું છું, ગુરુભાઈ એ કરે છે. અમે લોકોએ જેમ આ પિક્ચરની સ્ટોરી છે ને એ રોલર કોસ્ટર રાઇડ છે ને, એમાંનું મેકિંગ બી રોલર કોસ્ટર રાઇડ છે. અમે બહુ સંઘર્ષ કર્યો છે મેં ને ગુરુભાઈએ. લગભગ 1 વર્ષની અંદર અમે આ પિક્ચર બનાવી. દિવસના 18-20 કલાક મહેનત કરી છે. અમારા એડિશનલ ડિરેક્ટર, મારા ભાઈ જેવા, મારા સપોર્ટિવ નિલેશભાઈ આજે હાજર નથી અહીંયા, પણ એમનોય ખૂબ ખૂબ આભાર. એમને જે સપોર્ટ કર્યો છે નિલેશભાઈ, વિદાઉટ યુ લોટરી વોઝ નોટ એટ ઓલ પોસિબલ. સદાય તમને યાદ કરીશ. થેન્ક યુ સો મચ મારી સાથે રહેવા માટે. અને ગુરુભાઈ, તમે જેમ કહો છો ને કે હું તમને મોટા પડદા પર લાવી, પણ તમે મારા પર વિશ્વાસ રાખ્યો. તમે તમારી ફેમની ચિંતા કર્યા વગર એક નવા એક્સપેરિમેન્ટ, જેને આપણે નવો પ્રયોગ કરવા માટે તૈયાર થયા. કારણ કે આજે એમનું જે ફેમ છે યુટ્યુબમાં, એની બી ચિંતા હોય કે ક્યાંય મારું ફેમ ખરાબ ના થાય. તો ગુરુભાઈએ મારા પર ભરોસો કર્યો. અમે બહુ જ સારો પ્રયાસ કર્યો છે મિત્રો. તો ગુરુભાઈને જેવો પ્રેમ તમે લોકોએ નાની સ્ક્રીન પર આપ્યો, એવો જ પ્રેમ મોટી સ્ક્રીન પર આપો. અને પ્લીઝ આ મૂવી તમારા નજીકના અને દૂરના થિયેટરમાં જોવા જાઓ. થેન્ક યુ. ગુરુભાઈએ યુટ્યુબ ઉપર ઘણી સરસ વિડીયો આપેલી છે, ત્યારે ઘણા એમના ફોલોવર્સ છે ને ગુજરાતી ફિલ્મમાં પણ તેઓ આવ્યા છે. ત્યારે સાહેબ, આપનો ફિલ્મમાં એક ડાયલોગ મને બહુ પસંદ આવ્યો હતો. એ અમારા એક દર્શકો માટે ફરીથી એક જો તમે બોલી શકતા હોય કે મારી આંખ, એકમાં આંખ છે, મારું હૃદય ક્યાં છે. તમે છે ને મને રહેવા દો. મારા શરીરમાં બધી જગ્યાએ ખામી છે. આમ જો આંખમાં ઝામર છે, કળે તો મારું છે જ નહીં. એટલો મોટો ડાયલોગ છે ને મેડમ, મને 25 વાર યાદ કરાવ્યો. હવે ભૂલાઈ જવાય છે. ઓકે, થેન્ક યુ. સાંપ્રત ન્યૂઝ સાથે વાત કરી. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારા દિલની ભાવનાઓ છે કે તમે હજુ પણ આગળ ને આગળ વધો ને તમારી મૂવી સફળ ડુફર જાય. તો મને ઘણો બધો પ્રેમ ઘણી બધી ફિલ્મોમાં આપ્યો છે. આ ફિલ્મમાં કામ કરવાનું કારણ માત્ર ને માત્ર ગુરુભાઈ. અને હું એમ કહીશ કે આ લોકોનો આ પહેલો પ્રયાસ છે. કદાચ ક્યાંય ક્ષતિ જણાવી હોય તો પહેલો પ્રયાસ સમજીને દરગુજર કરજો. પણ હવે પછી જે આગામી ફિલ્મ આવે એમાં ગુરુભાઈ અને એમના ધર્મપત્ની બંનેને એટલો જ પ્રેમ આપજો અને ગુજરાતના સારા કોમેડિયન સાબિત થાય. જે યુટ્યુબમાં એમાં તો તમે પ્રેમ આપ્યો જ છે, પણ તમે બધા અમારા માવતર છો, બરાબર? એટલે જોઈ લેજો. બાકી વાલી આ બધું હે. થેન્ક યુ. જો પહેલો પ્રયાસ છે અને પહેલી વાર કેમેરા આમું જ્યારે સ્ટાર્ટિંગ મોટો કેમેરો આવ્યો અત્યાર સુધી મોબાઈલમાં કરતા હોય એટલે ઘડી ગગફાઈ છે, સવાલ છે, પૂજા મેડમ છે, બધાએ થોડુંક સંભાળી લીધું અને પછી ધીરે થયું. બરાબર, એટલે એનો આ રિઝલ્ટ છે. તો બધાએ જોયો અને બધા અહીંયા આવ્યા. થેન્ક યુ. હવે અમારું કામ પતી ગયું, તમારું કામ શરૂ થાય છે. બરાબર, તો મોજે મોજ જરા કરાવી દેજો. બાકી વાલી થેન્ક યુ. પૂછો શું કરવા?
મને પૈસા આપ્યા પિક્ચરમાં એટલે ખરી એમને છેલ્લે હા હો. આપ્યા એનો અવાજ બેસી ગયો છે અને અમે લગભગ છેલ્લા 7-8 દિવસથી છે ને તો 2 વાર જરાક પ્રોબ્લેમ થઈ ગઈ અત્યારે પણ આ બધાનો પ્રેમ છે એટલે મને શું કહે હજી ઉમંગ તો એટલો જ છે. હા થેન્ક્સ પૂજા મેડમ, થેન્ક યુ સર, તમે આવ્યો છો. સતત હું પ્રયત્નશીલ રહું છું નવું નવું શીખવા માટે, નવું નવું કરવા માટે. કંઈ નાની સૂની ભૂલ હોય તો એ એક્સેપ્ટ કરી લેજો. ઓડિયન્સના રિવ્યૂ સારા પર તમે જે કહેશો એ બધું જ સ્વીકાર્ય છે અને હજુ પણ કરતી રહીશ એ પ્રોમિસ છે. તમને ગમે અને મને આવકારજો બસ. આઈ કીપ ઓન ટ્રાઇંગ આઈ નેવર ગેટ અપ. કોઈ દિવસ હું પ્રયત્ન કરવાનો નહીં છોડું. જનકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપના વ્યસ્ત શેડ્યુલમાંથી આપ ખાસ અહીંયા પધાર્યા. જોરાવરસિંહ દાદા આજે હંમેશા મારી સાથે હોય છે. થેન્ક યુ સો મચ. એમની સાથે જીતેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર. ઉમંગ, રિંકલ, હું જનકભાઈને વિનંતી કરીશ કે ફિલ્મ વિશે 2 શબ્દો કહે. ટીમે આ ચિત્રમાં રજૂ કર્યો છે એ સૌ લાખ લાખ અભિનંદનના અધિકારી છે. દરેક કલાકારનો અભિનય ખરેખર ખૂબ અદ્ભુત રહ્યો અને આટલા કલાક સુધી આપણને સૌને જકડી રાખ્યા એ બહુ મોટી વાત છે. એમનો પહેલો પ્રયત્ન ખૂબ સફળ અને સફળ છે. હવે પછીની એમની યાત્રા ખૂબ સુખદ અને સફળ રહે અને આના સાથે આનાથી પણ અનેક ચડિયાતા ચિત્રો એ આપણને આપતા રહે અને સમાજમાં આનંદ વહેંચતા રહે એવી મારી હાર્દિક શુભકામનાઓ છે. ખૂબ પ્રગતિ કરો અને કલાકારોનો જય હો.